હા સાહેબ નમસ્તે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈઓને. સાહેબ આપણું જજમેન્ટ અત્યારે આવ્યું, આપણા તરફી ચુકાદો આવી ગયો. વાહ વાહ, સરસ સરસ. મેં તમને કીધું તું, શું કીધેલું ઈ યાદ ના કરાવો. ના, ઈ જ શબ્દ કોપીરાઇટ થયા છે. હું ખોટો હતો? ના જરાય નહીં, અને એક ટકોય નહીં. ખૂબ ખૂબ મારે તો અભિનંદન. તમારા ઓલાથી વારંવાર જોતો ને, તમારી રાય માટે આવ્યો હતો. હા હા હા. કીધું અહીંયાથી એટલે કીધું આપણે મારો અભ્યાસ મોટા ભાગે ખોટો ન હોય કે આ ના ના જરાય નહીં. સરસ સરસ. 70 પાનાનું થયું ને અત્યારે જો જજમેન્ટ આવ્યું ને. નાખો નાખો, મને પીડીએફ બનાવીને નાખજો. ના નખાવી દો એટલે મને ખબર પડે કે મારા શબ્દોમાંથી કેટલા એમાં નોંધા છે. તમારા શબ્દોમાં, અને તમારે જૂનું જે હતું એ સાહિત્ય તમારે ઓલો માટે એ આપીશ કે શું એને રજૂ કર્યું હતું. સરસ સરસ. ચાલ હવે જુઓ, ભલે આપણી તરફેણમાં આવ્યું, બાજુવાળાએ સંબંધ બગાડતા નહીં. એને ચા પાણી પીવા બોલાવજો. હા, એ તો ચોક્કસ ચોક્કસ સાહેબ. કારણ કે આપણે આપણું કામ થઈ ગયું, પતી ગયું. આપણે એને દુશ્મનાવટ કઈ રાખવી થતી નથી. ના ના, ઈ તો આપણે સ્વભાવમાં નથી. હા બસ બસ, રસ્તાનો પ્રશ્ન હલ થઈ ગયો. એને પ્રેમથી બોલાવો, આપણે તો ચા પાણી પીવા. કઈ તમારું નથી. હા હા હા, ચોક્કસ ચોક્કસ ચોક્કસ. એ ખોટું સમજતો તો હવે સાચું સમજી ગયો, ચુકાદો આવ્યો એટલે બસ બસ. હું આ યુટ્યુબમાં મૂકીશ એટલે બીજા ભાઈઓને ખબર પડે કે રસ્તાના કે કઈ પણ પ્રશ્ન હોય તો કાયદાકીય રીતે આપણે સાચા હોય તો આપણી તરફેણમાં આવે છે. બરોબર છે, એટલે મૂકીશ જેથી કરીને બીજા ખેડૂતોને ખબર પડે કે ભાઈ આ સરકારનું કામ જે છે ભલે ધીમું હાલે, એ ઓલી કુદરતની લાઠી જેવું છે. ખોટું કામ કરે ને કુદરતની લાઠી ગમે ત્યારે વીંજાય ને વીજાય. ભ્રષ્ટાચારનો પૈસો જેના ઘરમાં આવે અને ગરીબ માણસની આંતળી દુભાઈ હોય ને એના છોકરા જે હેરાન થાય, હાથ પેઢી હેરાન થાય. રાઈટ રાઈટ. એમ જે ખેડૂત સાચો હોય ને પાડોશી એને હેરાન કરતો હોય તો કાયદાકીય માર્ગદર્શન એને સાચું મળે, અને જો એ માણસને વ્યવસ્થિત રજૂઆત કરતા આવડે તો જજમેન્ટ એની તરફેણમાં આવે જ. સાચું સાહેબ. ભલે ભલે ભાઈ, ખૂબ ખૂબ ફરીવાર અભિનંદન આપને. હા ધન્યવાદ સાહેબ, થેન્ક યુ તમારો. આવજો આવજો. ભલે ભલે.